વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરનો ધમધમતો રોડ એવા રાવપુરા વિસ્તારમાં આવેલ મેડિકલની દુકાનમાં અગમ્ય કારણસર આગ લાગતાની સાથે જ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી। ફાયર બ્રિગેડની 4 ટીમો આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો। ફાયર વિભાગની સાથે એમજીવી સેલ તેમજ પોલીસ પણ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી। ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા, પણ જોતજોતામાં આગે રુદ્ર સ્વરૂપ ધારણ કરતા વધુ ટીમો બોલાવવામાં આવી હતી। મેડિકલની દુકાનની બાજુમાં આવેલી દુકાનોને પણ આગે પોતાના ઝપટમાં લીધી હતી, ત્યારે મેડિકલની દુકાન બહાર પાર્ક કરવામાં આવેલા વ્હીકલો પણ આગમાં બળીને ખાખ થઈ ગયા હતા। સદનસીબે આ આગનો બનાવ વહેલી સવારે થતાં કોઈ જાનહાનિ થઈ ન હતી। કયા કારણસર આગ લાગી હતી, મેડિકલની દુકાનમાં ફાયર સેફ્ટી એલાર્મ છે કે નહીં તેવા અનેકો વિષયો પર તપાસ હાથ ધરાશે। કયો રોડ છે ને શું ઘટના બની છે સાહેબ? આપણો રાવપુરા પોલીસ સ્ટેશન વાળો જે મેઇન રોડ ટાવર રોડ જે કહેવાય છે એ મુખ્ય બજારને જોડતો રોડ છે, મુખ્ય રોડ છે। ત્યાં સવારે અમને જેવા આગના સમાચાર મળેલા તાત્કાલિક અમે અહીંયા પહોંચી ગયા, બરાબર, અને ફાયર બ્રિગેડની ગાડી અને બધી જે હાજર હતી એનાથી આગો લાવવાનું ચાલુ છે। સાહેબ, લો એન્ડ ઓર્ડર કેવી રીતે મેન્ટેન કરી રહ્યા છો? લો એન્ડ ઓર્ડર પબ્લિક જેટલી છે, પબ્લિકને મેક્સિમમ અહીંથી જે સ્થળ છે ત્યાંથી દૂર રાખવાનો પ્રયાસ થાય છે, કેમ કે આમાં ડેબ્રિસ ને બધું ઉપરથી પડતું હોય છે, એના હિસાબે પણ કોઈ ઓલું થવાની શક્યતા છે। ઓલરેડી જીબીની લાઇન જે છે એ ઓલરેડી ડિસ્કનેક્ટ કરવામાં આવે છે, જેનાથી અન્ય કોઈ પણ બનાવ ન થાય।